નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો દામનગર શહેરમાં અતિ ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટરની કોર્નર પાસે પાર્ક કરેલ i20 કારમાં અચાનક આગ લાગી હતી. પાલિકા તંત્રની સમય બતાએ જ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી સમગ્ર વિસ્તારને ભયમુક્ત કર્યો હતો. દામનગર સતત ચહલપહલ ધરાવતા અજમેરા શોપિંગ સેન્ટરના આગળના ભાગે કાર ચાલક નીચે ઉતરી પાનની દુકાને જતા તુરંત જ સૌપ્રથમ બોનેટ ઉપરથી ધુવાડા નીકળવાના શરૂ થયા હતા. થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લારી ગલ્લા તેમજ દુકાનદારો સ્વ બચાવ માટે સરસામાન સલામત ખસેડવા લાગ્યા હતા. આગ લાગવાની જાણ સ્થાનિક પાલિકા તંત્રને ફોન દ્વારા કરતા તુરંત જ ગણતરીની મિનિટોમાં ફાયર ફાઇટર ટીમ ઘટનાસ્થળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ કામમાં અન્ય કોઈ અંદર નહીં હોવાથી સદનસીબે જાનહાનિ કે મોટી દુર્ઘટના થતાં અટકી હતી. આગ લાગ્યાની જાણ થતાં તુરંત જ ઘટનાસ્થળે પહોંચેલ ફાયર ફાઇટરની સમય બતાથી જ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી નુકસાન અટકાવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે નટવરલાલ ભાતિયા, દામનગર.